ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानान्तर्गहनपतितान् आत्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदवशिखा तापपापज्यमानान् मुक्त्वा मौनं वटविटपिनो मूलतो निष्पतन्ति शम्भो स्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपा। साधन पंचकमનો પહેલો શ્લોક અહીંથી પાઠ કરીશું। वेदो नित्यमधीयतां तदुदितं कर्मस्वनुष्ठीयताम् वेदो नित्यमधीयतां तदुदितं कर्मस्वनुष्ठीयताम् तेने सस्य विधीयतामपचितिः काम्ये मतिस्तज्यताम् तेने शस्य विधीयतामपचितिः काम्ये मतिस्तज्यताम् पापो गः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम् पापो गः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मैच्छा व्यवसीयतां निजगृहात् तूर्णद्विनिर्गम्यताम् आत्मैच्छा व्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। अपने शंकराचार्य महाराजे જે અંતિમ શબ્દ વાપરી શકીએ કે અંતિમ ઉપદેશ પોતાના શિષ્યોને આપ્યો અને એને આપણે કહીએ સાધન પંચકમ સોપાન પંચકમ। આપણે જોઈશું કે સુંદર રીતે આચાર્ય આપણને એક પછી એક પગથિયા ઉપર ચડાવે છે। એમાં 5 શ્લોકમાં 40 પગથિયા આપ્યા છે। એમાં પહેલાંની વાત કરતા હતા ગઈ વખતે, તો પહેલા શ્લોકમાં પણ 8 છે પગથિયા, 8 પંચુ 40। વેદો નિત્યમધીયતામ, પહેલું છે વેદો નિત્યમધીયતામ, વેદનું નિત્ય હંમેશા અધ્યયન કરો, અધીયતામ એનું અધ્યયન કરો। અને એ માટે આપણે વિચાર કરતા હતા ગઈ વખતે કે વેદનું અધ્યયન શા માટે? કારણ કે વેદ એ ઈશ્વરની દ્વારા પ્રગટ થયેલા છે। ઈશ્વર દ્વારા, ઈશ્વરના નિશ્વાસ દ્વારા આ વેદ પ્રગટ થયેલા છે। તો ઠીક છે, પણ એથી શું? પણ એ વેદ છે એ આપણને જીવન જીવવાની રીત આપે છે। વેદે પ્રગટ કર્યા છે કે બધા ઋષિઓ છે, તો કે ઋષિ તો મંત્ર દ્રષ્ટા રહે છે, મંત્ર કરતા નથી। જેમ રેડિયામાં આપણે સુંદર ધ્વનિ જ્યારે સાંભળીએ છીએ ત્યારે શું થાય છે? રેડિયો એ વિદ્યુતના તરંગોને
ધ્વનિના તરંગમાં રૂપાંતર કરે છે. એ જ રીતે આ ઋષિ છે એ જે વેદના મંત્રો જે આપણે જોઈ નહોતા શકતા વેદોએ ઋષિ મહાત્માઓએ ઋષિઓએ એને જોયા અને એને આપણી સમક્ષ પ્રગટ કર્યા. અને એટલા માટે જ આપણે કોઈ મંત્ર કરતા હોય, જપ મંત્ર કરતા હોય કે કોઈ સ્તોત્રનો પાઠ કરતા હોય તો આપણે ઋષિને પણ યાદ કરીએ છીએ. દાખલા તરીકે આદિત્ય હૃદયનો પાઠ કરીએ સૂર્યનારાયણની કૃપા માટે, તો ત્યાં અગસ્ત્ય ઋષિ અનુષ્ટુપ છંદ, ક્યાંક ગાયત્રી છંદ હોય, નારદ ઋષિ હોય, એને દરેક મંત્રના દ્રષ્ટા ઋષિને પણ આપણે યાદ કરીએ છીએ કે જેથી એમનો પણ આપણને અનુગ્રહ મળે. એ તો બાયથી વાત કરી, પણ મહત્ત્વની વસ્તુ એ છે કે આ વેદ એ ભગવાનનું સર્જન નથી, ભગવાને એનું સર્જન નથી કર્યું. એના નિશ્વાસમાંથી કહેવાય છે કે જેમ શ્વાસોશ્વાસ લેવાની ક્રિયામાં આપણે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, એ જ રીતે આ ભગવાને સહજ રીતે આ વેદ આપણને આપ્યા છે. શેના માટે આપ્યા છે કે જેથી આપણે એનું પાલન કરીને, કારણ કે મનુષ્યને ભગવાને બધાને અજ્ઞાની જન્માવ્યા છે અને અજ્ઞાનના લીધે અજંપો પણ બધામાં થોડું ઘણું રહેલું હોય છે. અને એટલા માટે અજંપો રહેલો છે માટે માણસ એક ક્ષણ પણ બેસી શકતો નથી, કંઈક ને કંઈક કાર્ય કર્યા જ કરે છે. શારીરિક કે માનસિક કોઈ ને કોઈ કાર્ય સતત થતું હોય છે. જેને ભગવદ્ ગીતામાં કહ્યું, નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત. કોઈ વ્યક્તિ ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. તો ભગવાન કહે કે ભાઈ તારે કર્મ કરવા જ છે, વેદ કે તારે કર્મ કરવા જ છે, તો હું તને કહું છું એ પ્રમાણે કર, તો તને જીવનમાં ઉન્નતિ થશે, તારા જીવનનું કલ્યાણ થશે. કારણ કે કર્મ કર્યા વગર તું રહી શકવાનો જ નથી. માટે આપણને વેદે ધર્મ પ્રમાણે જીવન જીવવાની વાત કરી. વેદે ધર્મ એટલે શું કે જીવનમાં એવા કેવા કર્મ કરવા કે એ કર્મ કરવાથી આપણી જીવનમાં ઉન્નતિ થાય. અને ગઈ વખતે વાત કરી હતી એ પ્રમાણે વેદે બે પ્રકારના ધર્મની વાત કરી છે, કર્મ કે ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. જ્યારે મને કર્મ કરવું જ છે તો એટલે એને કીધું પ્રવૃત્તિ લક્ષણ ધર્મ. જે કર્મ કરવું જ છે તો તું આ રીતે કર્મ કર કે જેથી તારી ઉન્નતિ થાય. પણ જેને કર્મમાંથી ઉપરામ થવાની ઈચ્છા થઈ છે એના માટે નિવૃત્તિ લક્ષણ ધર્મ, એટલે કર્મમાંથી સંપૂર્ણ ઉપરામ નથી થતા. નિષ્ક્રિયતાને નિવૃત્તિ લક્ષણ ધર્મ નથી કહેતા, પણ એટલે કે કોઈ જુદા બીજા પ્રકારનું કર્મ કે જે એની ઉન્નતિનું, એને આત્મજ્ઞાનનું સાધન બને. એટલે આપણે જોયું એ પ્રમાણે કે ધર્મ, અર્થ અને કામ એ મનુષ્યની પ્રવૃત્તિ છે. અને એ પ્રવૃત્તિમાં રાગ દ્વેષ આવવાના. કર્મ કરીએ એટલે રાગ દ્વેષની વૃદ્ધિ થાય. મને કર્મ કરું એનું ફળ મળે એટલે પછી મને આ કર્મ ગમે છે, આ નથી ગમતું, આ કર્મમાં આ વ્યક્તિ આડી આવી, આ વ્યક્તિ મને મદદરૂપ થઈ. આડી આવી એના માટે મારા મનમાંથી, મારી વાણીમાંથી એવા શબ્દો નીકળવાના. ક્યારેક ક્રોધ, ક્યારેક ઈર્ષા, એ બધું આપણા વર્તનમાં પ્રગટ થાય અને એ કર્મ થયું જ ને. ઈર્ષાનું કર્મ, દ્વેષનું કર્મ કે સારું કર્મ, સારી વાણી બોલ્યા, બહુ સરસ તમે મને મદદ કરી. બંને પ્રકારના કર્મ આપણે કરીશું તો એનું એ પ્રકારનું આવું બીજું કર્મનું ફળ આ પ્રકાર જ્યારે ગમતું મળે તો પણ કંઈ બીજું કર્મ થશે, નહીં ગમતું મળે તો પણ દ્વેષ, ઈર્ષા વગેરે થશે. અને આ રીતે કર્મમાં વૃદ્ધિ થયા જ કરે છે. અને એટલા માટે ભગવાન કહે છે ભલે તારે કર્મ કરવું છે, તારી ઈચ્છાની ધર્મ, અર્થ અને કામ, એટલે તારે કામનાની પૂર્તિ માટે પણ કર્મ કરવું છે. પણ તું અત્યારે જે કર્મ કર્યો છે ને એ તો તને પાસે કર્મમાં વધુ ને વધુ પ્રવૃત્ત રાખે છે. કર્મ કિમ પરમ કર્મ તજ્જનમ તૃતિમહો દદૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. ત્યાં રમણ મહર્ષિ કહે છે આ કૃતિ જો તું તારી ઈચ્છા પ્રમાણે કર્મ કરીશ ને તો એક કર્મમાંથી બીજું કર્મ, બીજા કર્મ ત્રીજું કર્મ, અને તું જે કંઈ કરે છે ને એ પાછું આવવાનું જ છે બીજી રીતે.
જો હું આપણે એક આ પણ બહુ સમજવાની વસ્તુ છે કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ પાછું આપણી પાસે કોઈક ને કોઈ રૂપે આવવાનું છે, અને પછી એને દૂર કરવા માટે બીજું કરી પછી એવું જ કરીશું તો વધારે વધારે એ કર્મમાં આપણે ખૂપ્યા કરશું અને એમાંથી આપણું પતનનું કારણ પણ બની શકે. કેવી રીતે? જેમ કે આપણે ક્યાંય ફરવા ગયા અને આજુબાજુ બધે પહાડ છે. આપણે નાના હતા ત્યારે આવું શીખવાડતા હતા કે તું જે બોલ તો પહાડ ઉપર, તું જે બોલીશ તે પાછું આવશે. તું જે શબ્દ વાપરીશ, તું જે બોલીશ એ પાછું આવશે. એમ આપણે જે કંઈ કર્મ કરીશું એ પાછું મારી પાસે જ આવવાનું છે. પાછી એને દૂર કરવા માટે ફરીવાર કરીશ તો પછી એવું જ કર્મ કરીશ એટલે તારા પતનનું કારણ બનશે. માટે શાસ્ત્ર કહે છે કે હું કહું છું એ પ્રકારે કર્મ કર. વેદ આપણને એવી રીતે કર્મ કરે છે કે એવા કર્મ વેદ આપણને એવી રીતે કર્મ કરવાનું કહે છે કે જેથી આપણી પાસે આજે બધી અશુભ વાસના રાગ, દ્વેષ, ઈર્ષા એમાંથી મુક્ત થઈ અને શુભ પ્રકાર સંસ્કાર પડે એની વાત વેદમાં કરવામાં આવી છે, જે આપણને જાતે ખબર પડવાની નથી. એનો અર્થ એ નથી, ગઈ વખતે વાત કરી હતી કે પરાવિદ્યા અને અપરાવિદ્યા. અપરાવિદ્યા એટલે વ્યવહારિક જગતના આપણે જે કંઈ જોઈ છે એને પણ જ્ઞાન હોવું જોઈએ, એટલે ભણવું પણ જોઈએ. પછી વેદના એ જ્ઞાન તો મેળવવાનું જ છે, પણ વ્યવહારિક જગતમાં જે કંઈ મારે સુખ સગવડ સામાન્ય આપણે વાપરીએ છીએ, સુખ સગવડના સાધન માટે મારે જે કંઈ જ્ઞાન મેળવવું જોઈએ, ભણવું જોઈએ, વગેરે કરવું જોઈએ. પણ અહીંયા સુખ સગવડ સાથે જ જાય છે શબ્દ. પણ ખરેખર તો જે જગતના પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, આપણે ભણીએ છીએ, ડિગ્રી પ્રાપ્ત કરીએ છીએ, જે તે કંઈ ડિગ્રી ડૉક્ટરની, એન્જિનિયરિંગ કે જે કંઈ ડિગ્રી પ્રાપ્ત કરીએ છીએ એ બધું મને શું આપે છે? સગવડ આપશે. સુખ આપવાનું કામ કોણ કરે છે? શાસ્ત્ર. વેદના જ્ઞાન આપણને શાસ્ત્ર આપે છે. પણ હવે આપણે ગઈ વખતે વાત કરતા હતા વેદો નિત્યમ ધીયતામ. શંકરાચાર્ય મહારાજ કહે છે કે વેદનું હંમેશા અધ્યયન કરવું જોઈએ. પણ વેદનું આ યુગમાં અધ્યયન તો આપણે ખબર જ નથી. કોક જ એવા હોય, હમણાં મને કોઈ વાત કરતું હતું કે મારી છોકરીની છોકરી, ભાઈ કોઈ સંસ્કારી હોય છે છોકરા, પણ એ કોક જ હોય કે બેટા હવે તું શું કરવા માગે છે? 20 વર્ષની દીકરી છે, પોતાની જાતે પોતાની રસોઈ પણ માની હાથની અડતી નથી, ખાતી નથી. પછી કહે તું શું કરવાની બેટા? તો કે અમારે ચારે વેદનું અધ્યયન કરવું છે. એવું કોક જ અધ્યયન કરવાવાળું નીકળે, પણ બાકીના લોકો શું? તો એના માટે એક જ આપણે ગઈ વખતે વાત કરી હતી કે રામાયણ, મહાભારત એ બધા જ વેદમાં કહેલા કર્મ એટલે કે ધર્મ એટલે કે મારી ફરજ, મારે શું કરવું જોઈએ એ બધાની વાત આ રામાયણ, મહાભારત વગેરેમાં કહેવામાં આવે છે. મહાભારતમાંથી ઘણું સમજવા મળે છે કે આ મહાભારતનું યુદ્ધ કેમ થયું, એ પણ એની પાછળની આખું માઇન્ડ પણ સમજાય. પણ એની વે આપણે રામાયણની બધી સિરિયલ આવતી હોય, હનુમાનજી મહારાજની સિરિયલ આવતી હોય, કદાચ રામાયણ વાંચે નહીં છોકરાઓ તો અત્યારે એ પણ છે, તો ટીવીમાં એને કાર્ટૂન બતાવવાનું બોલે જો રામાયણ જો, બાળકને કહે થોડોક સમય એમાં કાઢ, કાર્ટૂનમાં ને એમાં પેલું જે ગેમમાં. અત્યારના છોકરાઓને તમે કહો તો ટીવી હોય કે કંઈ પણ હોય તો ટીવી નહીં, લેપટોપ, ટીવી નહીં લેપટોપ હોય કે પણ મોબાઈલ હોય એટલે ગેમ રમવાનું, કાર્ટૂન જોવાનું. એને કરતાં થોડોક આ સંસ્કાર પણ આપણે આપીએ અને આપણે તો અધ્યયન કરી શકીએ છીએ. એટલે ટૂંકમાં ભગવદ્ ગીતા, રામાયણ એ જીવનમાં આવવું જ જોઈએ. એટલી જ આજે ભગવદ્ ગીતા પણ આપણા જીવનનું ઘડતરમાં મોટો ફાળો છે. બાળકોને અત્યારે ભગવદ્ ગીતામાં આત્મજ્ઞાન આપવાની કોઈ જરૂર નથી, પણ એમાં કર્મ કેવી રીતે કરવાના છે, મૂલ્યો, કર્મ કરતાંય મૂલ્યોનું જ્ઞાન જે આપવામાં આવ્યું છે. એટલે જ પહેલાંના શ્લોક તો મોઢે કરવા, વિસ્તૃત પ્રજ્ઞાનના શ્લોક મોઢે કરવા કહીએ એને, અમ્માનિત્વમ દંભિત્વમ એવા શ્લોકો ખાલી ભલે ને પોપટની જેમ રટી જ હશે તો એક દિવસ ભલે રટતો હશે તો એક દિવસ એને એનું મૂલ્ય સમજાશે. એટલે ટૂંકમાં વેદનું અધ્યયન થવું જોઈએ. આ પહેલું પગથિયું કહ્યું. પછી બીજું શું છે? વેદો નિત્યમ ધીયતા. પછી શું છે? જો તદુદિતમ કર્મ સનુષ્ઠીયતા. તદ એટલે તેમાં, ઉદિત કર્મ એટલે વેદમાં કહેવામાં આવેલું કર્મ. બરાબર છે? જો બરાબર જો તદ ઉદિતમ કર્મ સનુષ્ઠીયતા એટલે તદ
તદ એટલે તદ ઉદિતમ એટલે વેદમાં ઉદિતમ એટલે કહેલું. વેદમાં કહેલા કર્મનું સારી રીતે અનુષ્ઠાન કરવું જોઈએ. એના સંદર્ભમાં પણ આપણે થોડોક વિચાર કરી ગયા હતા. એટલે ટૂંકમાં અહીંયા પહેલાં કહે છે તમે વેદનું અધ્યયન કરો. અધ્યયન કરવું એટલું જ પૂરતું નથી, પણ એનું તમારા જીવનમાં આચરણ કરો. વાતો આપણે મોટી મોટી કરી શકીએ, પણ આપણા જીવનમાં આચરણ ન હોય તો એ પણ બરોબર નથી. એટલે ટૂંકમાં આપણા જીવનમાં એનું આચરણ હોવું જોઈએ. અને એમાં હવે આપણે થોડોક વિચાર કરી, ગઈ વખતે કર્યો તો એનાથી થોડોક વધારે વિચાર કરીએ તો વેદમાં જે કહેવામાં આવ્યું છે એનું મારે આચરણ કરવાનું હોય તો આપણે જોયું તો વેદના 2 ભાગ છે, એક કર્મકાંડ વિભાગ અને બીજો જ્ઞાનકાંડ વિભાગ. તો વેદમાં જે કર્મકાંડ છે એમાં કર્મની વાત કરી છે. કયા પ્રકારના કર્મની વાત કરી છે? તો કે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. એટલે કે નિત્ય અને નૈમિત્તિક. નિત્ય કર્મ એટલે હંમેશા કરવા જોવાના કર્મ. કયા હમણાં વિચારીએ છીએ આપણે કે નિત્ય કર્મ એટલે હંમેશા દરેકના જીવનમાં આ કર્મ હોવા જોઈએ. જેમ કે સવારે ઉઠી એટલે દરેક નાહી ધોઈને ભગવાનને યાદ કરીએ, પૂજા કરીએ, જપ કરીએ, એ થવું જ જોઈએ. અને એટલા માટે 8 વર્ષનો બાળક થાય ત્યાં સુધી ન કરતો ચાલે, ઉઠીને જે કરવું એ કરવાની છૂટ. પણ એક વખત અમુક ઉંમર થઈ બાળકની એટલે પછી એને કહેવું પડે કે તું નિત્ય તારે હંમેશા તને યજ્ઞોપવિત આપવામાં આવી છે. આપણે યજ્ઞોપવિત ન આપ્યું હોય તો પણ એને કે દરરોજ ભગવાનને દીવો કર, જો જપ કર, આ કર, થોડુંક એને આપવું જોઈએ નિત્ય કર્મ. ઘણી વખત આપણે કહીએ છીએ કે સ્વામીજી તમે આ બધી વાત કરો છો બહુ સારી લાગે છે, પણ અત્યારના છોકરાને ભણતર એટલું બધું વધી ગયું છે કે એને ક્યાં ટાઈમ છે. કંઈ નહીં તો એટલીસ્ટ એટલું તો કરાવો કે દીવો તો કરે અને ખાલી પ્રણામ તો કરે. અને ધીમે ધીમે એને એટલા તો સંસ્કાર પાડીએ જ કે એક માળા તો કર. માળા કરતાં કેટલી ગાયત્રી જો જનોઈ આપી હોય તો એક માળા ગાયત્રી મંત્રની થવી જોઈએ. વધારે સમય નથી લાગતો, પણ સમય 10 મિનિટ થાય છે તો થોડી કરાવો, પણ કરાવ. જો તું એ બાળક પોતાના જીવનનો બધો સમય ભણવામાં અને બીજામાં આપી શકતો હોય તો એને એટલું તો ડિસિપ્લિન, એટલું તો શિસ્ત જીવનમાં લાવવી પડે કે એને થોડાક 10 મિનિટ તો ભગવાન માટે, જપ માટે, ન હોય તો હનુમાન ચાલીસા કે કંઈ પણ કરવું જોઈએ. રાત્રે સૂતી વખતે પણ ક્યાંક એને નિત્ય કર્મ કરવું જોઈએ. કેમ કરવું જોઈએ પછી હમણાં આપણે જોઈએ છીએ. એટલે મનુષ્યના જીવનમાં નિત્ય કર્મ હોવું જોઈએ, નૈમિત્તિક કર્મ એટલે નિમિત્તને આધારે. અમુક નવરાત્રિ આવી તો માની ઉપાસના કરો, પૂર્ણિમા આવી તો આ કરો, અમાવાસ્યા આવી તો આ કરો. એટલે એને કહેવાય નૈમિત્તિક કર્મ. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ વેદ આ કહે છે. અને પછી કહે છે કામ્ય કર્મ. તારી ઈચ્છાની પૂર્તિ માટે પણ તું કર્મ કર. શાસ્ત્ર ના નથી પાડતો, પણ એ ઈચ્છાની પૂર્તિ માટે જે કર્મ કરવાનું હોય ને તો એમાં પણ થોડા નિયમ છે. ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે, ઉપવાસ કરવો પડે, થોડું ત્યાગ કરવું પડે. તારી ઈચ્છાની પૂર્તિ માટે મને ધન જોઈએ છે, મને પુત્ર જોઈએ છે, કે જે કંઈ જોઈએ છે જીવનમાં મારે આ જોઈએ છે, તે જોઈએ, જે જોતો હોય વાંધો નહીં. શાસ્ત્રને ના નથી પાડતા, એની નિંદા નથી કરતા, કારણ કે મનુષ્યની જરૂરિયાત છે. પણ એ કેવી રીતે કરીશ કે જેથી એનામાં એક ડિસિપ્લિન આવશે, શાસ્ત્રોની સાથે જોડાશે. નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, પછી છે પ્રાયશ્ચિત કર્મ અને નિષિદ્ધ કર્મ. એટલે પ્રતિષિદ્ધ કર્મ અથવા તો નિષિદ્ધ કર્મ બંને એક જ શબ્દ છે. નિષિદ્ધ કર્મ અથવા તો પ્રતિષિદ્ધ કર્મ એ કેવી રીતે કરવાનું, એટલે કે શું પ્રતિષિદ્ધ કર્મ એટલે શું, કેવી રીતે કરવાનું? જે કર્મ તને જીવનની ઉન્નતિમાં આડું આવે છે એ કર્મ ન કરવું જોઈએ. કે અસત્ય ન બોલવું, હિંસા ન કરવી, ચોરી ન કરવી, માંસ ન ખાઓ, દારૂ ન પીવો વગેરે. એ પ્રતિષ્ઠિત છે. શાસ્ત્ર ના પાડે છે કે તારા જીવનની ઉન્નતિમાં અવરોધરૂપ છે. કેમ છે એની પણ ચર્ચા બહુ લાંબી છે, પણ અત્યારે નથી કરતા. અને છે પ્રાયશ્ચિત કર્મ. આ પણ બહુ સુંદર છે. પ્રાયશ્ચિત કર્મ એટલે મેં કોઈ કર્મ કર્યું હોય તો એ કર્મની એની
ખોટું કર્મ થઈ ગયું મારાથી, જે કર્મ કરવું ન જોઈએ એ કર્મ થઈ ગયો હોય તેના માટે પ્રાયશ્ચિત કર્મ, એના પણ કયા કયા અમુક પ્રકારના વિધાન છે. પણ એમાં એક વાત કહીએ કે આપણે સંધ્યાવંદન કરીએ, ગાયત્રી આપણે જનોઈ લીધી હોય, વ્યક્તિ સંધ્યાવંદન કરીએ ત્યારે ગાય અને એમાં પ્રાયશ્ચિત કર્મ આવી જ જાય છે કે મારા દ્વારા થયેલા આ કર્મનું હું ક્ષમા માગું છું, ત્યાં આવી જ જાય છે. અને કેટલાક બીજા ધર્મમાં એને જુદી રીતે મૂકે છે. તમે જો જૈન ધર્મમાં પ્રતિક્રમણ કરવાનું, એ પ્રાયશ્ચિત કર્મ જ છે, બધામાં હોય છે, એ પ્રાયશ્ચિત કર્મ પણ હોવું જોઈએ. એટલે આમ વેદ આપણને આ પ્રકારના કર્મની વાત કરે છે. આ બધું આપણે કદાચ ખબર ન હોય તો ભગવદ્ ગીતા કહે છે એટલું તો આપણે કરી શકીએ. શું છે? પંચસુના યજ્ઞ. શાસ્ત્ર કહે છે કે દરેકના જીવનમાં 5 યજ્ઞ હોવા જોઈએ. કયા છે? બ્રહ્મયજ્ઞ, યાદ હોય તો 3જા અધ્યાયની ચર્ચા કરતી વખતે આની વાત કરી હતી. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. હવે એ પણ કદાચ આપણે ન ખબર હોય, આ 5 યજ્ઞની પણ આપણા જીવનમાં ન હોય, પણ હોવા જોઈએ. આપણે સંસ્કાર તો પાડવામાં આવે જ છે, પણ છતાં આપણે આ તો જોઈ શકીએ અત્યારના સંદર્ભમાં કે આ 5 યજ્ઞની પાછળની ભાવના શું છે, એટલો તો વિચાર કરી શકીએ. 5 યજ્ઞ કદાચ અત્યારની આપણી જીવન જીવવાની પદ્ધતિમાં આપણે કદાચ ન પણ કરી શકીએ તો પણ એની પાછળનો હાથ, એની પાછળનો ભાવ શું છે એ તો આપણે વિચાર કરવો જ પડે. હવે આપણે વિચાર કરીએ આ 5 યજ્ઞની પાછળનો ભાવ શું છે. તો ત્યારે એમ કહેવામાં આવ્યું કે મનુષ્યએ નિત્ય અને નૈમિત્તિક કર્મ કરવા જ જોઈએ. એટલે દરરોજ ઈશ્વરને યાદ કરવા જોઈએ, જપ વગેરે કરવા જોઈએ. એની પાછળનો હેતુ એ છે કે તને ફળ નથી, પણ કેમ? કારણ કે જગતની સામે, આ જગતની સામે જુઓ તો તને આ નિત્ય નૈમિત્ત કર્મ અને આ બધા કર્મ કે 5 યજ્ઞ એ કર્મ કેમ કરવા જોઈએ એની સામે તું જગતની સામે જોઈશ ત્યારે તને ખબર પડશે. પૂજ્ય સ્વામીજી મહારાજ કે આ જગત છે એ વૈશ્વિક એક રંગમંચ છે, જ્યાં સુંદર મજાની સંગીતની મહેફિલ જામી છે. કદાચ મહેફિલ શબ્દ વાપરે, સંગીત ચાલી રહ્યું, સુંદર મજાનું સંગીત વૈશ્વિક જગતમાં ચાલી રહ્યું છે. જો કેવી રીતે પણ આપણે કોઈ સંગીત દેખાતું નથી તો કે જો તો ખરો, સૂર્ય, ચંદ્ર, તારા. સંગીત એટલે જે આનંદ આપનારું છે. જ્યાં કંઈ સંગીત સંવાદિતા હોય, સંગીત ગવાતું હોય અને તમે વિચાર કરો, આમ ભજન કે કોઈ સંગીતની વાત જવા દો, નાનકડું ભજન કે ગાતા હોય તો જે તાલ આપતા હોય, મંજીરા કે કંઈ પણ વગાડતા હોય એ પણ તાલમાં હોય તો સારું લાગે. ગાતા હોય બધા સાથે તો બધાનો એક સૂર હોય, એક ઊંચા સ્વરે ગાતું હોય, એક નીચા સ્વરે ગાતું હોય, કે જુદા સ્વરે ગાતા હોય તો આપણને એ સાંભળવું ગમે નહીં. આપણે ભલે એની ખબર ન હોય કે આપણે કયા સ્વરમાં ગઈ રહ્યા છીએ, પણ બહાર કોઈ વ્યક્તિ, કારણ કે આપણે તો ધૂનમાં ગાતા હોય ઘણી વખત, એવી પ્રકારની સભાનતા નથી હોતી. પણ કોઈ બહારથી આવે ને તો એમ થાય કે આ ઘોંઘાટ કેમ થાય છે, બહાર હોય તો ખબર પડે આપણને ખરેખર. એવી રીતે તમે જો ઘણી વખત આપણે જે સંગીત જાણનાર હોય એ અહીંયા આવે ત્યારે એમ કે તમે આ વગાડશો નહીં, કારણ કે એને ખબર પડે છે કે તાલમાં નથી જતું. આપણે તો ટપાટપ કરતા હોય, પણ જે સંગીત જાણે છે એને ખબર પડે છે કે તમે તાલમાં નથી. આપણે ના પાડી દે, તમને નથી આવડતું, હમણાં રહેવા દો, હમણાં નહીં વગાડતા, કારણ કે એમાં મધુરતા નથી લાગતી. એ રીતે આ જગતમાં અહીંયા જોઈએ તો સૂર્ય, ચંદ્રમાં, તારાઓ, નક્ષત્રો, જળ, પૃથ્વી, વાયુ, બધા આ એક સુંદર સંગીત, સંવાદિતા, જે આનંદનું સંગીત છે, સંવાદિતા છે જ્યાં, એવું સંગીતમાં સૂર રેલાવી રહ્યા છે. એટલે કે સૂર રેલાવા એટલે પોતાના ભાગ્યે જે કર્મ આવ્યું છે એ બધા નિષ્ઠાપૂર્વક જે આપ્યું છે ભગવાને બરોબર કોઈ પણ પ્રકારની આળસ રાખ્યા વગર જે કરવાનું છે કરે છે. અને સાથે સાથે કોઈ સ્પર્ધા નથી. ચંદ્રમાને સૂર્ય સાથે નથી કે સૂર્યને ચંદ્ર સાથે નથી, કોઈની સાથે સ્પર્ધા નથી, પણ એકબીજાને અનુરૂપ થઈને, મદદરૂપ થઈને કરતા હોય છે. પછી એ દેવતા હોય તો પણ, ભલે પુરાણોમાં દેવતાઓને આમ થયું પેલું થયું એવું નથી, બધા એકબીજાની સાથે સૂર મેળવે છે.
એ રીતે પરમાત્માએ આપણને પણ આ દેહ, મન, ઇન્દ્રિય, બુદ્ધિરૂપી વાદ્ય આપ્યું છે. વાદ્ય આપ્યું છે. એ વાદ્ય દ્વારા આપણે પણ સૂર વગાડીએ, આપણે પણ એ સૂરમાં સુરીલું બનાવ્યું સંગીતને. આપણે શું કરી, આપણે કહીએ ને બેહદું, આપણે ન ગમે એવું ઘોંઘાટવાળું કેમ થાય છે? કારણ કે હું જ્યારે આ મન, ઇન્દ્રિય, બુદ્ધિ દ્વારા કર્મ કરું ત્યારે મારા સ્વાર્થની વાત કરું, મને શું મળે છે? કારણ કે બીજે બધે તો સ્પર્ધા છે જ નહીં, બીજા કોઈ તત્વોમાં સ્પર્ધા નથી. પોતાને આપેલું કર્મ એ સારામાં સારી રીતે બજાવી રહ્યો છે. સૂર્યપ્રકાશ આપવાનું કર્મ જરાય પ્રકાશ કે ઉર્જા આપે છે તો એમાં ક્યારેય એ પોતે આળસ કરતા નથી. ચંદ્રમાં પણ શીતળતા, આહ્લાદકતા આપે, આપણા અનાજને પુષ્ટિ આપે, તે હંમેશા કર્યા કરે છે. એ મારે પણ નિત્ય નૈમિતિક બધા કર્મ એટલે કરવા જોઈએ કે મને પણ મળી રહ્યું છે તો હું પણ એમાં આપવાનો ફાળો દેવું, ખાલી લવું નહીં પણ આપવું. એટલે નિત્ય કર્મ દ્વારા હું દેવતાની પૂજા કરું, બરાબર. અને એ જ રીતે પિતૃકર્મ પણ, પિતૃઓનું પણ મારા પર કેટલું ઋણ છે. પિતૃનું ઋણ જવા દો, પણ અત્યારે એટલું તો કરી શકીએ કે પિતૃ તર્પણ અમાવસ્યાના દિવસે કરવાનું આવે. એ કદાચ ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ બાળકોને અને એટલું તો આપણે કહીએ કે તારા ઉપર માતા પિતાનું ઋણ છે. થોડીક વાર તો તું તારા માતા પિતાને સમય આપ, 5 મિનિટ આપ, 10 મિનિટ આપ. પણ સ્વામીજી 10 મિનિટ આપવાનું કહે ને પછી વડીલો તો એની ઘણો સમય લઈ લે છે. વડીલો પછી એમની સાથે એટલો બધો સમય લે છે કે છોકરાનો ટાઈમ જ નથી હોતો. તો એ બાળક એટલું કહી શકે, દાદાજી કે મને થોડો 10 મિનિટનો ટાઈમ છે, મને તમારી સાથે બહુ વાત કરવાનું મન થાય છે, પણ હું તમને 10 મિનિટ આપું છું, મને તમારી સાથે વાત કરીશ, તમારા જ્ઞાનનો મારે લાભ મેળવો છે. એવું થોડુંક બાળકોને સંસ્કાર આપવા પડે, પણ આપણે એ આપી શકતા નથી. બાળકને મહત્ત્વ આપીએ છીએ, વડીલોને નહીં. બાળક માટે એને ટીવી જોવાનું હોય તો વડીલોને ના પાડી દે, તમે આમ ન કરશો ને પેલું ન કરશો. આ બધું બાળકની ઉન્નતિમાં અવરોધરૂપ છે, કારણ કે એ પણ કંઈક મેળવી રહ્યો છે. તો અત્યારથી જ આપણે એને આ પ્રકારના સંસ્કાર આપીએ અને આપણે પણ પિતૃઓને યાદ કરીએ અને એને તર્પણ કરીએ. આ બધું જ જે શાસ્ત્રમાં કીધું છે એ મારા જીવનમાં આવવું જોઈએ. તદનિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ, એના દ્વારા કહેવામાં આવેલા કર્મને સારામાં સારી રીતે કરવું. એટલે ઋષિઓને માટે, બાળકો માટે તો એ પણ કરશે. એક વસ્તુ છે, આપણે કરીએ, આપણે એમ કે તું ભગવાનનું નામ લે, તું પ્રણામ કર, તમે તો પ્રણામ કરતા નથી તો એ શું કામ કરે? બાળકોને કીધું ગાયત્રી કર, ને પિતાજી ગાયત્રી જ ન કરતા હોય, એ કોઈ દિવસ માળા લઈને બેસે નહીં તો વાળ ક્યાંથી કરવાનો હતો? એટલે આપણે પણ સભાનતાપૂર્વક કરીએ કે જેથી આપણે વેદમાં જે કીધું છે એ માણસને સભાન અને જવાબદાર વ્યક્તિ બનાવે. બીજું કંઈ જ આપણે ખબર ન હોય તો એટલું તો છે જ કે વેદ કહે છે કે મારે સભાન અને જવાબદાર વ્યક્તિ બનવું. તો મારે પણ કેવી રીતે કર્મ કરવા કે જેથી હું સભાન અને જવાબદાર વ્યક્તિ કરું. તારી બીજું કંઈ નહીં, આપણે એટલું તો શીખવાડી શકીએ, તારી પાસે જે છે એ તું આપ, આપીશ તો તારી પાસે આવવાનું જ છે. જેમ તૈત્રીય ઉપનિષદમાં શિક્ષાવલી વખતે આપણે આનું અધ્યયન કરેલું. તૈત્રીય ઉપનિષદમાં કહે છે કે તમારે ત્યાં આવ્યા હોય ગૃહસ્થને, ત્યાં તમે જે પ્રકારે અન્ન આપશો, તમે જે રીતે આગતા સ્વાગતા કરશો એ જ રીતે તમારી પાસે પાછું આવવાનું છે. એટલે તું કોઈને પણ આપે ત્યારે એ પ્રેમપૂર્વક આપ, આદરપૂર્વક આપ. તો એમ માન કે ઓહો, મારી કોઈ વસ્તુ કોઈ લઈ રહ્યા છે. આપણા જીવનમાં આટલું તું ઉતારી શકે ને, વેદનું કંઈ જ્ઞાન ન હોય તો કાંઈ નહીં, પણ એટલી જ મારી જવાબદારીને સભાન વ્યક્તિ બનવું છે. અને ઉપનિષદ કહે છે એ સાચું છે કે તું જે રીતે આપીશ એ રીતે તારી પાસે આવવાનું છે. તો હું ખાલી ક્યાંય પણ હું ખરીદી કરું કે જે કંઈ કરું, કોઈની સાથે વ્યવહાર કરું, તો હું જે પ્રમાણે વ્યવહાર કરીશ એ મારી પાસે આવશે. વેદ આપણને સભાન અને જવાબદાર વ્યક્તિ બનાવવા માગીએ છીએ. તો આપણે આ સમજણ તો કેવી શકીએ કે હું જે રીતે કરીશ, તો હું જેની સાથે પ્રેમપૂર્વક કર્મ કરીશ, એને આદર આપીશ તો મને આદર મળવાનો જ છે. હું પ્રેમપૂર્વક કર્મ કરીશ તો મને આ મળશે. આપણે તો રિક્ષાવાળા પાસે કચકચ કરીએ, પછી ઓલા સ્વામીજી મજૂર, બિચારો મજૂરી કરે છે રેલવે સ્ટેશન ઉપર, તો હા કદાચ વધારે પડતા પૈસા લેતા હોય છે લોકો, તો આપણે કહીએ, પણ સામાન્યની માંગણી હોય તો આપણે પૂરી કરીએ. અને આપતી વખતે પણ ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે
આપતી વખતે પણ મનમાં જરૂર બોલીએ કે પ્રભુ તારું કલ્યાણ કરે, આ પૈસા તારું કલ્યાણ માટે વપરાય, ખોટી જગ્યાએ ન વપરાય મારા પૈસા, એવું તો આપણે કહી શકીએ. આ જ આપણે જવાબદારી, આટલું નાનું જે કર્મ કરીએ એ બહુ મહત્ત્વનું છે, અને આપણે પણ કરશું તો બાળકો પણ કરવાના જ છે. એટલે ટૂંકમાં આપણે મૂલ્યોનું પાલન કરીએ ત્યારે હંમેશા મૂલ્યનું પાલન કરતા હોય ત્યારે હંમેશા થાય કે હું પ્રમાણિકતાથી કરું, હું બીજાના આદર આપું, બધું. પણ લોકો તો ક્યાં કરે છે, માટે હું કરવા માગતો નથી. તમે જોજો પછી આપણે આપણી જાતને ખેંચી લેતા હોય છે. બધા કરી કે ન કરે, પણ એક વસ્તુ છે કે આ બધી જગતના પદાર્થોમાંથી તને સગવડ બનવાની છે, સગવડ મળશે. જો તારે સુખી થવું હોય તો વેદ કહે છે એ કર્મ તું સારી રીતે અનુષ્ઠાન કર. વેદ શું કહે છે ન ખબર તો આટલું તો આપણે ખબર જ છે કે હું સભાન વ્યક્તિ બનું, મારા ઉપર કેટલા બધાનો ઉપકાર છે. શાસ્ત્ર એમ કહે છે આ પિતૃ ઋણ, દેવ ઋણ, બધા કહે છે ને દેવયજ્ઞ તારા જીવનમાં હોવો જોઈએ, બ્રહ્મયજ્ઞ હોવો જોઈએ. તો એ બધા યજ્ઞ એટલે શું? મને જે કંઈ મળ્યું છે એ અત્યાર સુધી ખૂબ મેળવ્યું છે તો આપનાર બનવું, અને આપું ત્યારે પણ એવી રીતે આપું કે જેથી મારી પાસે પાછું આવવાનું જ છે, પણ એ કેવી રીતે આવશે? જે રીતે મેં આપ્યું છે. માટે તો સભાન તરીકે હું પ્રેમપૂર્વક આપું, આદરથી આપું, એની માટે પ્રાર્થના કરું કે એનું કલ્યાણ થાવ, તો મારું કલ્યાણ થવાનું જ છે પ્રભુ. આ પણ એક સમજણ છે. અને પછી આપણે કીધું પ્રાયશ્ચિત કર્મ ને અને પ્રતિષ્ઠિત કર્મ જે કીધા કે વેદના કીધું તમે આ કર્મ ન કરવા જોઈએ તારા જીવનમાં, અહિંસા, ચોરી ન હોય તો નહીં જ કરવું જોઈએ, કારણ કે એ મને નથી ગમતું તો મારે એ ન જ કરવા જોઈએ. એમ પણ જોઈએ તોય ન કરવા જોઈએ. પ્રાયશ્ચિત કર્મની વાત જવા દો, પણ મારું કોઈ લઈ લે, મને કોઈ દુઃખ પહોંચાડે એ મને નથી ગમતું તો મારે બીજા સાથે ન કરવું. એટલું તો આપણે સમજાય, બીજું કંઈ ન સમજાય. વેદનો અધ્યયન ન કર્યું હોય તો પણ આટલું તો સમજાય જ આપણને, તો આપણે એ ન કરીએ. અને ટૂંકમાં વેદ આપણને તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતા, શાસ્ત્રએ કહ્યું છે એ પ્રમાણે મારા જીવનમાં આચરણ કરું. શેના માટે? આપણને વેદ ઘડવા માગે છે, તોડવા નથી માગતા. એટલી સમજણ હોય તો એણે કહ્યું છે એ પ્રમાણે કર્મ કરીએ. એટલે ટૂંકમાં મારા કર્મમાં સ્પર્ધા ન હોય. આજે તમે જુઓ કે શિક્ષણ, અમુક તો મેનેજમેન્ટના શિક્ષણ તમે જુઓ ને, ત્યાં આ તો અમે સ્વામીજી એક શિબિર લેતા હતા ત્યાં જોયેલું કે મેનેજમેન્ટમાં એમાં બધામાં શું હોય છે, તમારી સ્પર્ધા કરો. તમારી પ્રોડક્ટ છે એ બીજા કરતાં તમે એના માટે સ્પર્ધા કરો. એને કદાચ ઘણી વખત તો આપણે સ્પર્ધામાં બીજાને નીચા બતાવીએ છીએ, પણ એની વચ્ચે તું એવું સરસ સ્પર્ધા કરવી જ હોય તો તું એવી સ્પર્ધા કર કે તારું પ્રોડક્ટ સારામાં સારી બનાવ તો તારી પ્રોડક્ટ વેચવાની જ છે. આ બધું જ અંદર આવી જાય. કહું ને વેદો નિત્યમ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતા, એટલે તું તારું જે કર્મ કરે છે એ સરસ કર. તારું કર્મ બોલવું જોઈએ, બાકીનું બધું થઈ રહેશે. તું તારું કર્મ બોલવું જોઈએ. એટલે આ રીતે સારામાં સારું કર્મ કર, સારામાં સારી સમજણ સાથે કર, આળસ વગર કર, એમાં પ્રેમપૂર્વક કર, આદરપૂર્વક કર. તારા કર્મ કહેવાય ને અંદરથી મહેક આવી જોઈએ. આની કંઈ નહીં, પ્રેમ, આદર, પ્રાર્થના, આ બસ આનું નામ જ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતા. એને સારી રીતે કર્મ કર. આ તો કહ્યું, કર્મ કરવાની વાત કરી, પણ હવે એથી પણ ત્રીજું સ્ટેપ છે. એટલું કર્મ કર્યા પછી શું કરવું જોઈએ? તો ત્રીજું શું છે? તેને સસ્ય વિધીયતા અપચિતિ. ત્રીજું છે તેને એટલે તેના વડે ઈશસ્ય વિધીયતા અપચિતિ. અપચિતિ એટલે પૂછા, ઈશસ્ય એટલે ઈશ્વરની, વિધીયતા એટલે કરો, એટલે તેના વડે ઈશ્વરની પૂજા કરો. તેના વડે એટલે કર્મ વડે તમે ઈશ્વરની પૂજા કરો. બરાબર? તો શું કરવું જોઈએ? હવે પાછું વિચારીએ કે આપણે દિવસ દરમિયાન જે થતા કર્મો છે, આપણા દિવસ દરમિયાન થતા કર્મો એ ઈશ્વરની અર્ચના બનાવો. એવું થયું ને, તેને એટલે તેના વડે એટલે કર્મો વડે તું ઈશ્વરની પૂજા કર. તો એટલે ઈશ્વરની પૂજા કરે તેના વડે કર્મ. બરાબર? આપણે કર્મ તો કરવાના જ છીએ, અને આપણે દિવસ દરમિયાન જે કંઈ કર્મ કરવાના છે એ સામાન્ય રીતે કયા કર્મ હોય છે આપણા માટે? ફરજ. આપણે ગઈ વખતે વાત કરી હતી કે આપણે હિન્દુસ્તાનમાં, આપણી સંસ્કૃતિમાં, હિન્દુસ્તાન એટલે આપણી સંસ્કૃતિમાં ફરજને ભાર આપ્યો છે, હકને નહીં. જ્યાં હક હશે ત્યાં અધિકાર, હક, આ મારું છે, મને આ મળવું જ જોઈએ, તો ત્યાં સંઘર્ષ છે.
ત્યાં સંઘર્ષ. મને જ મળવું જોઈએ, બીજાને નહીં. મને મળવું જોઈએ, અધિકારની વાત છે, હકની વાત છે, ત્યાં સંઘર્ષ છે ને છે. નાનકડી ઘટના બતાવો. નાના હોય આપણે બધા, અને પછી વ્રત કર્યા હોય કે કંઈક હોય, ચાલો રવિવાર છે આપણે બગીચામાં ફરવા જઈએ. બગીચામાં ગયા હોય અને ચવાણું કેવું લાવ્યા હોય, બધા મિત્રો પૈસા કાઢ્યા છે, બધાએ સરખી સોલ્જરી કહેવાય ને, હા, એ કર્યું અને બધાએ પૈસા લાવ્યા. અને પછી કેટલાક એક બે જણા એવા નીકળે, ઉકળા જ મારી જાય. તમારા ભાગે કંઈ આવે નહીં. બે આપણે કોળિયા ખાધા ત્યાં તો નાસ્તો પૂરો થઈ ગયો. એટલે શું થાય? આનંદ આવ્યો, ગયા તો આનંદ માટે, પણ મનમાં સંઘર્ષ થવાનો છે. ખ્યાલ આવે છે? જ્યાં હક છે, જ્યાં અધિકારની ભાવના છે, ત્યાં સંઘર્ષ છે. એટલે માટે આપણી સંસ્કૃતિમાં ફરજની ભાવના આપી છે. ફરજ, પણ એમાં શું છે? ફરજમાં કોઈ સ્વતંત્રતા નથી. આપણે જન્મ્યા ત્યારથી આપણા પર ફરજ આવી છે. તારું કર્તવ્ય, ફરજ એટલે તારું કર્તવ્ય. નાનો બાળક હોય તો પણ એનું કર્તવ્ય છે. મોટો હોય તો નાના ભાઈને આ તારે આમ કરવું જોઈએ, નાના ભાઈને આમ કરવું જોઈએ વગેરે આપણે વાત કરી હતી. એ દરેક જણની કોઈને કોઈ કર્તવ્ય હોય છે, ફરજ હોય છે. એમાં સ્વતંત્રતા નથી હોતી. પતિ લગ્ન કર્યા એટલે પતિ પત્ની બન્યા, એટલે પતિની ફરજ શું છે? પત્નીને ખુશ રાખવી. અને પત્નીની ફરજ શું છે? પતિને ખુશ રાખવું. સ્વામી કે ક્યારે આવે કોઈ લગ્ન કરીને તો કે શું કરવાનું? બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ જ નહીં. પતિની ફરજ શું છે? પત્નીને ખુશ રાખવી. પત્નીની ફરજ શું છે? પતિને ખુશ રાખવા. આટલું કરો તો જીવન શું છે? આનંદ, લગ્ન જીવન. નહીં તો પછી મોટી રેખા થાય, લંબાવે. શું કરે છે? ઢસડીએ છે. આ કેમ ચાલે છે? કે ઢસડાય છે. એટલે ટૂંકમાં આપણે દરેક વખતે કંઈક ને કંઈક ફરજ આપણા માટે આવે છે. પિતા માટેની ફરજ, દેવતા માટેની ફરજ, આ બધી ફરજ. અને એમાં સ્વતંત્રતા નથી. એટલે આપણે કરવું જ પડે છે. અને કરીએ છીએ ત્યારે મોટે ભાગે આપણે છેવટે થાકી જઈએ છીએ. એ બોજો લાગે છે, નિરાશા લાગે છે. કેમ? કારણ કે ફરજ બજાવતી વખતે પણ હું ફરજ બજાવું છું એવું નથી લાગતું. અમારું કર્તવ્ય છે, હું કરું છું, પણ સાથે સાથે મારા મનમાં તરત જ એક સૂક્ષ્મ ભાવના હોય છે કે મેં આના માટે કર્યું તો મને શું મળશે. સૂક્ષ્મ રીતે હોય છે. એ મારા બાળકો માટે આટલું કર્યું, મારા કુટુંબ માટે. કારણ કે આપણી ફરજ એટલે શું? કૌટુંબિક ફરજ, સામાજિક ફરજ, દેશ માટેની ફરજ. આ કર્તવ્ય આપણને આપણી સાથે જોડાયેલા જ છે. અને એ કરીએ છીએ ત્યારે સૂક્ષ્મ રીતે આપણા મનમાં હું આ કરું છું તો મને શું મળશે. કારણ કે ફરજ તો એટલા માટે છે કે તે ખૂબ મેળવું છે તો તારે એને આપવાનું છે. કર્તવ્યની પાછળની ભાવના તો એ છે કે તને મળવું છે માટે તું એને આપી રહ્યો છું. ઋણ ચૂકવતા હોય તેને કે મેળવવાનું હોય ના, પણ એવું નથી સમજણ ને. અને એટલા માટે કર્તવ્ય કર્મ કરતી વખતે હું આ ઋણ ફેરી રહ્યો છું તો મને શું મળશે એવું ન લાગે. કારણ કે મેં પૈસા ઓલરેડી લઈ લીધા જ છે. અમારે પૈસા પાછા આપવાના છે. પછી મારે વિચાર કરવાનો થાય પૈસા પાછા આપું છું તો મને શું મળશે. ના, ક્યારેય એવું નથી કરતા ને આપણે. પણ જ્યારે ફરજ બજાવીએ છીએ ત્યારે સાથે સાથે આપણે વિચાર કરીએ છીએ કે મને શું મળશે. અને જ્યારે નથી મળતું ત્યારે આપણે તૂટી જઈએ છીએ. એટલે ત્યાં આપણે શાસ્ત્ર ગીતાજી આપણે કામમાં આવે છે. કે શું કહે છે? ભગવદ્ ગીતા કહે છે કે તારી ફરજ તો બજાવવાની છે, પણ તું કેવી રીતે બજાવ? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર, પણ ફળમાં તારો અધિકાર નથી. કેમ નથી? કેમ હું કર્મ કરું તો મને ફળ? તો કે કર્મ કેમ પરમ કર્મ તજ્જડમ. કર્મ કંઈ તને તું કર્મ કરે અને ફળ એ કર્મ નથી આપતું. કર્મ તો જડ છે. તો કોણ આપે છે? પરમાત્મા આપે છે, ઈશ્વર આપે છે. ઈશ્વર કર્મનું ફળ આપે છે. કેમ? કારણ કે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. અને એ જે કંઈ ફળ આપે છે એ ન્યાયી છે. આ બધી સમજણ હોવી જોઈએ. નહીંતર આપણે ઈશ્વરને સ્વીકારી નહીં. કારણ કે અહીંયા કહે છે તેને સસ્ય વિધીયતા અપચિતિ. આ તારા દરેક કર્મ ઈશ્વરની આરાધના બની જાઓ. પણ ઈશ્વરની આરાધના ક્યારે બને? કે જ્યારે હું ઈશ્વરને કર્મફળ દાતા તરીકે સ્વીકારું ત્યારે. કર્મફળ દાતા તરીકે કેમ સ્વીકારું? કે હું કર્મ કરું, પણ એ ફળ કોણ આપે છે? હજી તો કર્મ કરું એમની પાછળની પણ એક સમજ હોય તો આપણે ઈશ્વરને સ્વીકારી શકીએ કે આ કર્મ કરું છું ત્યારે પણ એ આપનાર કોણ છે? કર્મની શક્તિ આપનાર, પ્રેરણા આપનાર કોણ છે? ઘણી વખત હું માનું છું મારી બુદ્ધિ, મારું મન
એ પ્રેરણા આપે છે, શક્તિ આપે છે, પણ એ પણ આપણી સાચી સમજણ નથી. ખરેખર તો ઈશ્વર મને આ શક્તિ આપી રહ્યો છે અને કર્મ કરું એનું ફળ આપનાર ઈશ્વર છે. ઈશ્વર જ આ જગતનો રચયિતા છે. અને ત્યાં પણ આપણે વેદ કામ આવે, શાસ્ત્ર આવે કે તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશ્યત. ઈશ્વરે જ આ જગતનું રચના કરી, જેમ બધી ઉપાધિ બનાવી, જેમ કહેવાય ને ઘર બનાવીને ઘરમાં દેવદત્તે પ્રવેશ કર્યો, એમ ભગવાન અહીં ઉપનિષદ કહે છે કે તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશ્યત. ઈશ્વરે આ સર્જન કર્યું, સર્જક પણ એ છે અને સર્જન થયા પછી સર્જક અને સર્જન પણ એ છે, એટલે કે એણે જ એમાં પ્રવેશ કર્યો, દરેક ઉપાધિમાં પ્રવેશ કર્યો. એટલે ત્યાં શંકરાચાર્ય મહારાજ કહે છે, જેમ કોઈ ઘરમાં દેવદત્તે પ્રવેશ કર્યો, ઘર બનાવ્યો અને ગૃહ પ્રવેશ કર્યો, એ રીતે નથી, પણ એ ઉપાધિ સાથે તાદાત્મ્ય કર્યું, એનું નામ એ પ્રવેશ છે. અને એ અને પોતાની જાતને જીવ માને છે, કર્મનો કરતા, ફરજ બજાવનાર માને છે, આ મનુષ્ય માટે છે. અને એટલા માટે એ કર્મ કરે છે ત્યારે કર્મફળ કોણ આપે છે? ઈશ્વર. જેણે આ સર્જન કર્યું છે એ જ આપણી એ સર્વજ્ઞ હોવાથી એને બધા કર્મની જાણ છે. એને આપણે ચિત્રગુપ્ત આપણા પુરાણમાં કહેતા હોય કે ચિત્રગુપ્તના ચોપડામાં દરેક કર્મની નોંધ લેવામાં આવે છે. ત્યાં કોઈક દિવસ સર્વર કામ નથી કરતું અને તમારા આપણે અત્યારે તો શું છે કે બધું લેપટોપમાં ને એમાં હોય, પણ કોમ્પ્યુટરમાં હોય પણ સર્વર કામ કરતું નથી, તમારું કામ અટકી જાય. એવું ચિત્રગુપ્તના ચોપડામાં ક્યાંય થતું નથી. એવું આપણે પુરાણ કહે, પણ એ ટૂંકમાં આપણા દરેક કર્મ એ પરમાત્મા નોંધ કરે છે અને આપણા કર્મ પ્રમાણે જ ફળ આપે છે. માટે એ ફળને હું સ્વીકાર કરું તો જ હું મારા કર્મ અર્ચના કરી શકું. અહીંયા આચાર્ય કહે છે કે કર્મ વડે તો ઈશ્વરની આરાધના કર, તમારી કર્મ પૂજા બની જાય, અર્ચના બની જાય. અને હજી આના ઉપર વધારે વિચાર આપણે કરીશું, બરાબર. અને અહીંયા અટકે છે, આપણે થોડીક આરાધના પણ કરીશું ભગવાનની. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.